સાબરકાંઠાના હિંમતનગરની આસપાસના 11 ગામમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું નોટિફિકેશન મળતા વિરોધનો વંટોળ ઉઠ્યો અને કેટલી માત્રામાં છે તેમાં આ પ્રોગ્રામમાં હાજર લોકોની સંખ્યા પરથી અંદાજો આવી જાય। હિંમતનગર માર્કેટ યાર્ડમાં હુડા અસરગ્રસ્ત 11 ગામોની વિશાળ જનસભા મળી, જેમાં કોઈ પણ ભોગે હુડા રદ કરવાનો સંકલ્પ લેવાયો છે। હુડાના કારણે 7,500 એકર જમીન કપાતમાં જઈ રહી છે, તેમજ હિંમતનગરની આસપાસની 19,000 એકર જમીન અસરગ્રસ્ત છે। 9,000થી વધુ સર્વે નંબરને અસર થઈ છે, સાથે જ 35,000થી વધુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે। ખેડૂતોએ હુડા હટાવોના નારા સાથે આ વિશાળ જનસભા ગજવી। હુડામાં દરેક ખેડૂતની 40% જમીન કપાતમાં જાય છે। કેટલાક ખેડૂતોના ખેતરની વચ્ચેથી રોડ નીકળે છે, કેટલાક ખેડૂતો ખાતેદાર મટી જાય તેવી પરિસ્થિતિ છે। આ એવા ખેડૂતો છે કે જેમની પાસે બહુ ટૂંકી જમીન છે। 10 વર્ષ પહેલા આ જ રીતે હિંમતનગર માર્કેટ યાર્ડમાં હુડા હટાવવા માટે પહેલી બેઠક મળી। આજે 10 વર્ષ બાદ ફરી હુડા લાગુ થતા માર્કેટ યાર્ડથી જ આંદોલનના મંડાણ થયા છે। હુડામાં ટોટલ 19,600 એકર જમીન આવેલી છે, જેમાં 7,500 એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતનો એક જ અવાજ છે કે હુડા હટાવો, જમીન બચાવો। એ સરકાર વળતર તો ચૂકવશે, પરંતુ સરકાર દ્વારા જે 40%ની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે, તો જે ખેડૂતને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો અમારી સરકારને વિનંતી છે, ક્યાં તો અમને સમજાવો, ક્યાં તો આને પાછું લઈ જાઓ। જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ। ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારે હશે પણ નહીં, પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ। અમે આજે કાયદાનો